ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો વ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટ કરી દીધો છે પંપ ઉપર. ચાલુ વરસાદમાં કાલે નાઇટમાં નોકરી આવ્યા હતા અને થોડો બ્રેક આવ્યો હતો વરસાદ એટલે નોકરી આવ્યા હતા. વળી પાછો રાતે ફેર ચાલુ થઈ ગયો તો 2-3 દિવસથી વરસાદ ચાલુ જ છે. ઓકે, જો હાલે ચાલુ ઘેર એટલા ટાઈમે પણ વાટ જોઈ બે ચાંદ બંધ થાય અને થોડો વરવા મને દેખાય પણ સેજ ચાલુ હોય. વળી પાછો હમણાં રોડ ઉપર જાઉં તો પલળી રહું હે ને, અંધારેલું હોય બધી બાજુ. જો આજથી 25 તારીખ છે ને, 25 તારીખ એટલે 23 તારીખ 2017માં 23 તારીખ એટલું બનાસકાંઠા વાળું થયું હતું નહીં. બનાસકાંઠા પૂરો આવ્યો, રાતે પાણી આવી ગયું. ખારિયા તો કેનાલ તૂટી ગઈ અને બીજું પાણી આવ્યું બધું. અને હાલમાં અમદાવાદ પેલું બાજુ કે વલસાડ ને સુરત ને એ બાજુ બહુ પાણી આવેલું. અમુક જગ્યાએ મગર આવ્યા, અમુક જગ્યાએ માછલીઓનો હાથ થયો આપે પડે ને આવું બધું ચાલે. પણ હજુ પાટણમાં એટલું બધું નહીં, શાંતિ છે પાટણમાં કે 2-3 દિવસનું રેડ એલર્ટ આવેલું હોય પણ એટલો બધો વરસાદ નહીં આવ્યો. કેમ કે થોડો વરસાદ આવે ને વળી પાણી પાછું પેલું થઈ જાય, માપે જ છે. ચલો હવે થોડો વરસાદ ફરો પડો એટલા ઘડી ઘરે નીકળી જાઉં. ઓપરેટર આવી ગયા તો ચા પીવાનું બાકી છે તો ઘરે જઈને ચા પી લઈએ, પછી જોઈએ આગળ બીજું. હવે થોડું કોમે હતું, થોડું બાકી છે, બધું એવું હેડી જાય કન્ફ્યુઝન. તો નોકરીથી આવી જાય છીએ ઘરે અને વહેલા જો વાદરાત તો ભૂલા પડ્યા હોય ઘેર. જો અને છોકરી વાદરો હમણાં ઘરમાં જાતી નહીં વાદરો જોવા માટે કરીને. એ હેડ હવે ઘરમાં જતો રહ્યો, વાય આવશે હમણાં. વાય આવશે, કઈનો પકડીને ઊભો થઈ રહ્યો હોય એનો એવાને રોટલો ખવડાવતી હતી હાલ પાછી. આમ તાકજે, આમ તાકજે. શું આવ્યું હાય સૃષ્ટિકા, શું આવ્યું? આમ તાકજી. હેડ આવ્યો, હેડ અહીંયા આવ્યો જો આવો હે કે દે હે ઘરમાં બુવાને એકલા આવતો ને ગુપાડીને લઈને જતો રહે. પટાઈ નાખશે તો પટાઈ નાખે તાણી તો એકલા આવો તો નહીં. હા એકલા આવો તો પટાઈ નાખે. પાછો મારામાં દોધ ગાંઠા ઉભો હતું, દોધ ગાંઠા ઉપેર છે મારા ઘરમાં આવું હન નહીં. આવી 2-3 દાડાની વરસાદની આગાહી હોય આ ભોણી હોય આવતી રહી હે એન ગામમાંથી. બર્થડે તો એ દાડે હોય આવતા રહે. ચમ આવી હોય? હા બેનાના તમારે કહેવાય હું રહેતા હોય તો હા તો બેનાના તમારે ઘેર રહેતા હોય ધોણી મમ્માને ઘેર આવતા રહે જોકી. આરી ના છોકરી હવે વાના મહી નાખવા બેઠી છે. એ બ્રશ કર્યો નહીં કર્યો? બોલા બ્રશ કર. એ તું એ બ્રશ કર, જોર આવ. તો જીઆઈ બેન વિડીયો જોતા હોય તો જીઆડી બ્રશ કર્યા આગળ બિસ્કિટ ખાયા જો શું કરવાનું. ગંધાતા બે ગીત કોણ ગા હે? જાહેર ચૂહા વાળું ગા. એ છોકરી હમી રે આ લાઈટે વળગા તરત હું રોજ પેલું કરું. હેટ બે લાઈટે જાડીને આડવાડે દી. ના ના પેલું ચૂહા ગયા डॉक्टर के पास, आज मंगलवार है, आज मंगलवार है, चूहे को बुखार है રહ્યું. મસ્ત આવે બાકી ઉઈ 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 ચૂહા બોલા. કેટલી વાર ક્યાં ખબર નહીં પડતી. હા હેટ 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 છોકરી માનતી જ નહીં. આ જો જોયા એનો મારે મારવા કે લાડ કરવા.
મરી જાય હેડકી એક તો હવે બેનાની સોટી રે છોકરી ઓય ભય રમ બસ ભય રમે તો હો ટીવી લાવી એ મીઠું મીઠું લાય કના જોડે રિમોટ કના જોડે મીઠું મીઠું લાય જાડી પાજો જદી અવાજ વધાર તો ઘરેથી રેડી થઈને આપણે આવી જાય છીએ એસબી ટોયઝ પાટણ સવારે એ બધું કામ પૂરું કર્યું અને અત્યારે તો વરસાદ નહીં આમ તો હજુ સુધી આગાહી આપેલી જ છે વરસાદની પણ સવાર છોડી બંધ થઈ ગયો જુઓ એકદમ શાંત થઈ ગયું બધું કોરું કાઢ્યું બરાબર વાંધો નહીં આપણે જરૂર હતી એટલો વરસાદ તો આવી ગયો અને બીજી એક ખાસ વાત કે આપણે એસબી ટોયઝમાં હવે તમે ઘણા ટાઈમથી કમેન્ટો કરતા મને મેસેજ કરતા કે કરણભાઈ ઓનલાઈન રમકડા મળશે તો આપણે હવે ટૂંક જ સમયમાં થોડા જ દિવસોમાં ઓનલાઈન રમકડા આપવાનું ચાલુ કરી દેવાનું હોય બરાબર તો એ કયા નંબર ઉપર તમારો ઓર્ડર કરવો કઈ રીતે ઓર્ડર કરવો એ આપણે એક રીલ બનાવીને ઇન્સ્ટાગ્રામમાં શેર કરી દેવું બરાબર તો તમે પછી ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો અને બીજું કે એસબી ટોયમાં આપણે હવે નવું લાવીએ છીએ એ આવે એટલે લાઈવ બતાવ્યું પછી કે ઓકે કારણ કે આપણે વિડીયોમાં કમેન્ટો આવતી પર્સનલી મેસેજ આવતા પછી જે આપણે એસબી ટોયઝ પાટણ ઇન્સ્ટાગ્રામ પેજ છે એના વિડીયોમાં આવતા કે ઓનલાઈન મળશે પણ ઓનલાઈન હું આપતો નહોતો કારણ કે સેલવાળી વસ્તુ હતી એટલે આપણે હવે એક જગ્યાએ નક્કી કર્યું હોય તો ઓનલાઈન રમકડા હવે મળી રહી અને એ હું નવો નંબર આપ્યો તો એ નંબર ઉપર મેસેજ કરવાનો રહે ઓકે તો આપણે ઓનલાઈન પણ રમકડા સેલ થાય અને બીજું કે જેના હોય આઈને લાઈવ જોઈને લેવો હોય ને તો એ આપણે એસબી ટોયમાં મળી રહી અને મોટાભાગના રમકડા આપણે વિડીયોમાં બતાવીએ જ છીએ કે કયું રમકડું કઈ રીતે હેડ વ્લોગમાં ચેક કરીને બતાવીએ છીએ વિડીયોમાં એમ કે થોડું ચેક કરીને બતાવીએ છીએ વ્લોગમાં કમ્પ્લીટ ચેક કરીએ જેમ કે અત્યારે આપણે ચેક કરીએ સ્મોકવાળી ગન લાઇટ મ્યુઝિક સ્મોક બરાબર સેલવાળી આવે અને કોઈ ચાર્જિંગ કરવાનું રહે નહીં હોને ફોગ લાઇટ સાઉન્ડ વાઇબ્રેશન ગન બીજું કે હારી વાઇબ્રેશન થાય અંદર એનું મ્યુઝિક એ વાગશે અને સ્મોકે થાય જોઈ લો તો આ ટાઈપની ગન રહેવાની છે ઓરેન્જ કલર અને હોય એને પાણી ભરવાનું આપણે આ પાણી ભરવાની પાઇપ પણ હંગાત આપેલી છે જો આવી રહી છે ઓકે અને આ જે ભાગ છે ને આમાં સેલ નાખવાના 3 જો તોડવાના લાઈવ ચેક કરી લઈએ અંધારામાં જઈ અંધારું તો નહીં જ પણ તોય થોડું અરે વાહ જય દ્વારકાધીશ અને આ દ્વારકાધીશને આપણે ફેમ જોઈને જ આપણે એક નવી વસ્તુ ચાલુ કરવાના છીએ એ આપણે પછી આવે એટલે હું લાઈવ બતાવી દઉં અને ચેક કરી દઉં અને જે આગળની માહિતી છે એ આપી દઉં ઓકે તો જોઈ લો આ ગન કઈ રીતે કામ કરે જો વાઇબ્રેશન એનું સાઉન્ડ અને આગળ સ્મોક થાય છે રેડ કલરની લાઇટ થાય ને સ્મોક થાય મસ્ત ગન આવે અને બીજું કે ફરી એકવાર કહું કે આપણી એસબી ટોયઝમાં જેટલી પણ સ્મોકવાળી વસ્તુ હોય જેમ કે સ્મોકવાળી ગન આવે પછી પેલી સ્મોકવાળી રિમોટ કંટ્રોલ કાર આવે અને બીજું બધું સ્મોકવાળું અચ્છા પેલું એંગ્રી આજુ રમકડું ઇલેક્ટ્રિક ડાન્સ ઓકે તો એ બધામાં જે સ્મોક આવે એમાં આપણે કોઈ પણ કેમિકલ આવતું નહીં એટલે કોઈને ડરવાની જરૂર નહીં કે કેમિકલ આવે છોકરાને નુકસાન થાય આપણે નોર્મલ આપણું પાણી જે યુઝ કરતા હોય ને એ પાણી જ અંદર ભરવાનું આવે એનાથી સ્મોક થાય ઓકે મેં હાલ જ આવવાનાથી અંદર પાણી ભર્યું અને ત્યાં સ્મોક થાય ઓકે આ ચક્કર ફરે જાય મસ્ત ગન તો આ ટાઈપની મ્યુઝિકવાળી વાઇબ્રેશન ગન રહેવાની છે અને વાની કિંમત રહેવાની આપણે 350 રૂપિયા તો જેને લેવાની હોય તો આવી જજો એસબી ટોયઝ પાટણ ને કે પછી થોડા દાડા ચેડ ઓનલાઈન ઓર્ડર કરી દેજો આપણે એની માહિતી આપીએ પછી ઓનલાઈન ઓર્ડર કરજો તો તમને ઘરે બેઠા વસ્તુ મળી રહે ઓકે તો મારા હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો વ્લોગ આપણે થોડો હોય ટાઈમમાં મોડા ચાલુ કર્યો હતો તો ઘરે હવે જવું જમવા માટે પછી જમીન આવીએ
તો જય માતાજી મિત્રો, આજે કરણજી આવ્યા છે અમારે એસબી શોપિંગ ને તમારા રાજ્યમાં કે દેશમાં અલગ અલગ દેશમાં જો વરસાદ પડ્યો હોય તો કમેન્ટ કરજો. કે આમાં તો ફૂલ વરસાદ છે ને આજે રજા આવવાની છે. નીચે પડી છે ગોટા હરીફાના. કોણ બનાવવા? ભાઈ રોટલી બનાવવા હોય પછી પડીકા આવવાના છે. એમાં દાતા છે આપણે ખાલી તને એટલું જ આમંત્રણ નહીં. મારે ખાવાનું જ નહીં. હું તો નહીં ખાતો. હું કઈ નહીં ખાતો. તળેલી વસ્તુ કશું જ નહીં. વસ્તુ લઈ આલો, બધી બનાવશે એ તો. એના પેલા તપેલા આવે એ લઈ આલો, ખમણ બનાવવાના. તારી છે તો ચલાવ. કશું ડેટ નહીં. મસ્ત ચેનલ છે અને રોજ કમેન્ટ આવે દિલીપભાઈ કોઈ વિડીયો બનાવે પણ તમે ખુદ વગડે લો, જોર આવે. આ વિડીયો બનાવો, કરંટના વિડીયો વાળો બોલી લો એટલે આવી ગઈ. પણ પબ્લિકને પર્સનલી તમારા વિડીયો જોવા પર્સનલી વિડીયો જોવા તો આપણે ટૂંક જ સમયમાં ચાલુ કરીએ એટલે ટૂંક જ સમયમાં 12 મહિના નીકળી જાય. એ જ કહેવા જતો તો હું. અને વાયાનો વિડીયો કોઈએ જોવા નહીં, કારણ કે અમારે ડાઉનલોડ કરેલા હોય યાર આ વાયની ચેનલમાં. મારા જોડે આવ્યા હતા મગી કમ્યુનિટી કરી આલજી. મને ખબર હે પણ ના પાડી હાલ. કશું કરવું નહીં, કશું નહીં ના કશું ના. આમ પાટણમાં 2 દાડાથી વરસાદ ચાલુ થયો, હજુ સુધી બંધ નહીં થયો. બીજું કઈ આવતો તો થોડો આવતો તો પાણી ભરાણું નહીં, પણ હજુ આપણે પેલો અમદાવાદ ને રાજકોટ જેવો વરસાદ આવે તો વધારે મજા આવે. બોરથી કોઈ ના થાય, કારણ કે ઓય ગટારો એટલી આવી છે ને પાણી ખેંચી લે બધું. પાર્લર વાળો જો યાર લે આ તાચો યાર, દારૂડિયો તાચ્યો. ચમચો હલાઈ જાય. તીતી ઘોડો તાચ્યો. હારો આ તો બધા ઘરે જવાનો આપણે ટાઈમ થઈ ગયો છે અને બોલી આવ્યો તો એટલે મને કેમેરો ચાલુ કરાવ્યો ને હરપાનનો. રેનકોટ પહેર્યો, સ્વેટર પહેરીને આવ્યો અને વરસાદ અત્યારે ચાલુ. બોલો હજુ 24 કલાક ની ગઈ કેટલી વાર? 24 કલાક. આજ નોકરી નહીં જવાનું તો મારે નહીં જવાનું. વરસાદનું મિત્રો મસ્ત વાતાવરણ કર્યું. હાય દીદીગોડા, હાય વાઘાજી, મજા? હરીબાની ચા મળી રહે હોય, ગોટા બેસન મળી રહે શોપિંગમાં ઉપર, બધું મળી રહે ટોટલી વસ્તુ. બરાબર. રમકડા જોતો જ મારા જોડે. હવે વરસાદ વધ્યો વરસાદ વધ્યો. વરસાદ નહીં વધ્યો, વાયરો વધ્યો. એટલે માતા ના જો નાખી બરાબર વાયરો વધ્યો. મારું બાઈક પલાડા તો હું ફટાફટ ઘેર જતો, બાઈક પલાડતું બંધ થાય. લાઈવ રોજ શોપિંગથી આવી જાય છીએ ઘરે અને જયદીપભાઈએ મને વિડીયો ચાલુ કરાવ્યો છે. તમે કે એ વખતે હું નેનો વાઘુબા થયો હું દેખાડે બસ બતાડી દીધો. હવે એક્ટિંગ કર વાઘુબા જેવી. આ વાઘુબાન ભાગડી હોય પડી રહી છે ને તો વાને બંધી દીધી છે. 2 દાડાથી ભાગડી હોય હે. કરે એક્ટિંગ કરી એને જેવી. હવે પેલા ગોઠિયાવાળો સ્પેલિંગ બોલ. આ સ્પેલિંગ તો ડાયલોગ બોલ. જીવીઓને ભાગડી બધી ને એટલે ગયા લોન લેવા દોડી પેલી ખખડાવા. વલ્લાડો પેલા વલ્લાડો કર્યો હતો, વલ્લાડાથી વાઘુ ભાતીઓ. સારું તો ખાવાનું તૈયાર થાય એટલે હવે ખાઈ દઈએ પછી ઊંઘી જઈએ, કારણ કે વરસાદ તો બંધ થાય એમ નહીં. જો થોડો એકી ફેર આવતો સારું, પણ થોડો આવે, થોડો આવે. ચાલુ જુઓ. તો જમીન આપણે આવ્યા હતા હવે પાછળના ભાગે અને 7 વાગ્યાનો વરસાદ ચાલુ થયો હોય. 9:30 વાગ્યાનો ટાઈમ થયો, હજુ ચાલુ જ છે એમની એમ. હજુ એક થોડોય ફાળો પડે નહીં, વરસાદ વધે જ જાય.
અને આપણે જેમ વરસાદની આગાહી આપી હતી પાટણ બનાસકાંઠા રેડ એલર્ટ આપ્યું હતું એવો વરસાદ ચાલુ છે એ જ ધાર્યો. આગળ રોડ ઉપર પાણી એટલું હેડે પાછળ ભરાઈ ગયું બધું જોઈ લો. બહુ એટલે અતિશય ચાલુ છે એમ. જીયા વળી તું આપણે કાલની જગ્યા ઉપર આવ્યા છીએ અને વરસાદ એટલે મારું ધાબાવાળું ઘર છે ને તો આ સીડીઓ ઉપરથી એ પાણી ઉતરી જાય. કેમ કે અમારે એક જ બાજુ પેલી પાઇપ મેળેલી છે એટલે ધાબા પર પાણી ભરાઈ જાય ને પાઇપ ગાડી નહીં જતી એટલે સીડી એમ થઈને નેચે પણ વાંધો નહીં. સીડી બહાર એટલે વાંધો નહીં. આ બધા ઘરમાં સીડી પણ અમારે બહાર મેળાયેલી છે એટલે વાંધો નહીં બધું પાણી બહાર જાય. ચલો વરસાદ આવે એટલા ઘડી હવા તો આપણે તો વાંધો નહીં હવે ઊંઘી જઈએ. તો એ સાથે આજનો વ્લોગ આટલા એન્ડ કરીએ છીએ. મળશું આવતીકાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.